માટે એ બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. ખબર મમ્મીની કીધું કામ કરે છે. મમ્મી શું કામ કર્યો તને? રોટલા કરનો બેન જામ બેઠા છે. અમારે આજ દિવસ જો તમે પૂછીએ બેઠા છે. પૂછીએ ભણવા જવાનું છે. આદિભાઈ ભણવા જવાનું છે તને? સાહેબ આવશે એટલે જવાનું છે. પામ ભેહું ને નીંદ કરતા સાહેબ આવે એમ કે છે. સાહેબ આવશે તો જાહે. હાર્દિકભાઈ જો ભણવા જવા તાર થઈ ગયા. ટિફિન બિફિન તાર કરી લીધું છે. આપણે કારખાને જવાનું છે. કારખાને જાય અમારા પપ્પાએ અત્યારમાં ભેહું ને નીંદ કરી દીધી છે. આપણે કારખાને જવાનું છે. બેન આવે એટલે હાર્દિકભાઈના સાહેબ આવી જાય. હાર્દિકભાઈ ભણાવી પડ્યા છે. આપણે કામે જવાનું છે. ગાડી શરૂ કરી નાખીએ છીએ. કારખાને જાય આપણે જો કારખાને આવી જાય છે. હવે થોડી ખાંસી ક્યાં મારી મમ્મીની ક્યાં બે વળી ક્યાં આપણે ક્યાં એટલે જો હાંસીને એક વાર થઈ નથી કેમ કે ગાડી લઈ જવાની હતી નાથી બપોર પછી આપણે કામે નહીં જવા ના થોડુંક ખેમર સહી ભરવાનું છે ગાડીમાં કે ઘરે લાવવાનું છે. આ વઘાને એવું સહી ભરવાનું છે આપણે ગાડીમાં. આ ઉપર ગાડી લગાવી દીધી ભરવાનું છે. ખેમર છે ખેમરના વઘા હે વઘા સીધા થઈ ગયા ભરવાનું ફરવા મળી જો એક વખો ભરી લીધો છે ને ગાડીમાં ચડી ગયા. મમ્મીના ભેળો કરશે. આપણે આ ઘરે ખાલી કરવા જવાનું છે. બે ત્રણ વખા બાકી છે ફરવાનું. એક વખો ફરીને ખાલી કરવા જવાનું છે. આપણે જો એટલી ગંજી માંડી દીધી આ માંડવાની હજી એક ફરાય એટલું નાખશે ફરવા જવાનું છે. આપણે જો તેને વખા હતા એ ભરી લીધા ગાડીમાં ને મારી બેનને યા પીડી હોય ભેળું કરે છે. આપણે હવે આની ગંજી ખડકવા આપણે તો હવે ગંજી ખડકવા જવાનું છે. ગંજીના થોડીક થઈ ગઈ છે. ગાડી હાલી આવે છે. આપણે એમ પહેલાં પોગી દઈએ કેમ કે વાયર ઊંચો કરવો પડે. વાયર ઊંચો કરવા હાલા જાય. જો ગંજી ખડકી દીધી છે ને મોટર શરૂ કરવા જવાનું છે. ને દાદાનું ઓલો વાયર એ ગોઠવાનું એમની એ વાડીમાં છે. પાણી કામ કરે આપણે જવાનું છે પાણીની મોટર શરૂ કરવા કેમ કે ઓલા માલ બનાવવા જોઈએ મોટર શરૂ કરી આવી. આપણે જો દાદાને કપાવીને આવી જશે કેમ કે દાદાને થોડોક બાકી છે. દાદા તો કપાવીને છે. આપણે વીણાય છે. કેટલો બાકી છે દેખાય ને મને તો. હાલો બે ત્રણ બાકી છે તે વીણી નાખી. દાદો દીકરાને વીણવાનું છે. દાદો દીકરા વીણી નાખી. આપણે જો દાદાને કપા થોડોક હતો એ વીણી નાખો થઈ ગયું ખેતર હકાલા દાદાના વાયલો ઉતારે આમાં આપણે વાયલો પડે કપા વીણતા બે ત્રણ ઓળું હતું તે વીણાઈ ગયું. જો વાડીમાં લાવ્યો ને તે મમ્મીએ લગાડી દીધા કામે કેમ કે ભેહું ને પાડ્યું ને પાઈને ફેરવી નાખી પછી દોઈ નાખી કે આપણે દોવાનું હોય. મારા હાર્દિકભાઈ જો ભણીને વ્યા હશે ને લેસન કરવા મીડ્યા છે. જો હાર્દિકભાઈ શું લેસન આપેલ છે સાહેબે? લેસન આપ્યું એ ગણિતનું કરે છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી એક નવા લોકો બધાને જય માતા બાય બાય.